કથાકાર ચંદ્ર ગોવિંદ દાસના વાયરલ વિડીયોનો મામલો, જેમાં ચંદ્ર ગોવિંદ દાસે વિડીયો મુદ્દે સ્પષ્ટતા કરી. આ વિડીયો 6 વર્ષ જૂનો હોવાનું સામે આવ્યું. 2 વર્ષ અગાઉ પણ વાયરલ થયો હતો આ વિડીયો વાયરલ થતા ચંદ્ર ગોવિંદ દાસે માફી પણ માંગી હતી તેવું ચંદ્ર ગોવિંદ દાસે કીધું છે. મહત્વની વાત એ છે કે આ વિડીયો ચંદ્ર ગોવિંદ દાસે કીધા પ્રમાણે જૂનો છે, 6 વર્ષ જૂનો છે અને આ બાબતે તેણે માફી પણ માંગી છે. પરંતુ વિડીયોમાં જે વાત કરી છે તે ખોટી જ છે અને વિડીયો ભલે ફરીથી વાયરલ થયો હોય તો પણ જે વાત વિડીયોમાં કરવામાં આવી છે તે સરાસર ખોટી છે. જે પણ સ્ટેટમેન્ટ મારા દ્વારા આપવામાં આવ્યું છે એ દીકરીઓ ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે એમની સુરક્ષા થતી નથી, એમને ન્યાય મળતો નથી, એના લઈને છે. અને બીજી વાત કે બંધારણના વિષયમાં જે વાત મેં કરી છે એ બંધારણ નિર્માતાઓ માટે નથી. પર્ટિક્યુલર મેં કોઈ સમાજ, કોઈ વ્યક્તિનું નામ લઈને નથી રાખ્યું. પણ જે કલમ કે 18 વર્ષ પછી દીકરી સ્વતંત્ર રીતે વિવાહનો નિર્ણય કરશે, આ કલમ જે બંધારણમાં પાછળથી ઉમેરવામાં આવી છે, તો એ વ્યક્તિ પ્રત્યેના થોડા રોષને લઈ અને આવું સ્ટેટમેન્ટ મારા દ્વારા થયું છે. પણ આની પાછળ અમારો કોઈ ખરાબ હેતુ, કોઈ ખરાબ ભાવ નથી કોઈ વ્યક્તિ પ્રત્યે કે કોઈના પ્રત્યે. છતાં કોઈની પણ લાગણી દુભાણી છે અને આમાં કોઈને એવું લાગે છે કે આ બરાબર નથી, તો હૃદયથી આપ સર્વની ક્ષમા યાચના છે.